ગાઈઝ આજે એક વસ્તુ નોટિસ કરી. હું ચણિયાચોળી જોવા માટે ગઈ હતી બજારમાં. તો ત્યાં ઘણા લોકો, છોકરીઓ પણ ચણિયાચોળી વેચતી હતી, મતલબ લેડીઝ ઘણા ચણિયાચોળી વેચતા હતા. અને અમુક લોકો હોંશે 2 જોડી 4 જોડી 10 જોડી લઈને પોતપોતાના ઘરે જતા હતા. અને ત્યાંથી થોડા આગળ એક બેન ઓલ્ટર કરવા માટે બેઠા હતા પોતાનું મશીન લઈને. એમના જોડે અમુક મેં જોઈ ચણિયાચોળીના બ્લાઉઝ, ચણિયા એ બધું પણ પડ્યું હતું. તો થશે એવું કે જ્યારે નવરાત્રિ હશે ત્યારે પણ આ લોકો જે સેલિંગવાળા છે, અત્યારે જે વેચી રહ્યા છે રોડ પર બેસીને, એ લોકો ત્યારે પણ કદાચ લાસ્ટ ડે સુધી બસ એમનું એ જ કામ હશે. કેમ કે એમનાથી એમનું ઘર ચાલે છે અને એમને પૈસા મળે છે, તો એમનું પરિવાર ખાય છે, રહે છે, પીવે છે, જીવે છે. એ જ રીતે જે પેલા ઓલ્ટરવાળા બેન બેઠા હતા, કદાચ એ પણ નવરાત્રિનો એક પણ દિવસ એન્જોય નહીં કરે. અને એની જગ્યા પર ગાઈઝ આપણને ભગવાને કેટલું બધું આપ્યું છે કે આપણે નોર્મલ લાઈફ જીવી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, આપણે જે લેવું હોય લઈ શકીએ છીએ. એટલે પરિસ્થિતિનું એવું છે કે કાલે એમની તો આજે આપણી પણ આવી શકે છે. તો કદી કોઈની પરિસ્થિતિ પર ક્યારેય હસવું જોઈએ નહીં અને ખોટી કમેન્ટ પાસ કરવી જોઈએ નહીં.